ચકચારી બનેલા બગદાણા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને માર મારવાનો મામલો। નવનીત બાલધિયાને માર મારવાના મામલે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સહિત 14 વ્યક્તિઓની કરવામાં આવી હતી ધરપકડ। અગાઉ માર મારવામાં સંડોવાયેલા 8 આરોપીઓના મહુવા કોર્ટે આપ્યા હતા જામીન। જયરાજ આહિર સહિત કુલ 6 વ્યક્તિઓની આજ જામીન અરજી અંગે મહુવા કોર્ટમાં છે સુનાવણી, જેને લઈને નવનીત બાલધિયા વાંધા અરજી કરવા પહોંચ્યા હતા કોર્ટે। જયરાજ આહિર સહિત 6 વ્યક્તિઓની મૂકવામાં આવેલી જામીન અરજીમાં આજ જામીન મળે છે કે કેમ તેની ઉપર સૌની નજર। નવનીત બાલધિયાએ શું કીધું તે સાંભળો। નવનીતભાઈ, તમે આજે મહુવા કોર્ટે હાજર થયા છો, તો શેના કારણે અને શું પ્રશ્નો છે આપના? જે આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારે લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી, એના માટે અમે આજે આવેલા છીએ। તો આગળના શું પ્રશ્નો હશે? જામીન અરજી બાદમાં કોઈ આપની વાંધા અરજી કે શું? હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છે ને નામદાર કોર્ટમાં। તો શું આપના આક્ષેપો છે? આક્ષેપો તો એ જે અમારા લીગલ ટીમ દ્વારા અને અમે રજૂ કરેલા છે લેખિતમાં। આપને કેટલા વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો? 3 વાગ્યાનો ટાઈમ છે। 3 વાગ્યા સાહેબે હાજર થવાનો ટાઈમ છે। તો શું કાંઈ નવા કાંઈ પુરાવા આપ રજૂ કરવાના છો એવું કાંઈ? કોર્ટમાં રજૂ નવા પુરાવા હોય ને તો વકીલ દ્વારા એ તો જે લેખિતમાં છે બધું તૈયાર કરેલું બરાબર, અને જે કાંઈ એવું પડે એ આપ્યું છે। ટૂંકમાં અત્યારે જે 8 આરોપીને જે જામીન મળ્યા છે તે બારામાં તે આપે વાંધા અરજી મૂકી હોય એવું? અને જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે। ઓકે, બીજું કંઈ કેવું હોય તો બસ બીજું કશું।